નમસ્તે દર્શક મિત્રો, હું ઝારા ખાન ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં ગુજરાતના ડીજીપી રાવે સમગ્ર ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને એક પત્ર મોકલેલું છે, જેમાં લખાણમાં લખેલું છે કે દરેક પોલીસ ઇન્સ્પેક્ટરને એટલે પીઆઈને, ડીસીપીને, એસીપીને સૂચનાઓ આપવામાં આવી છે કે કોઈ પણ ક્રિમિનલ એટલે કે કોઈ પણ ગુનેગારનું જાહેરમાં વરઘોડો નહીં કાઢવો, એટલે કે સરઘસ નહીં કાઢવું. પણ એવું તો શું થયું કે ડીજીપીને આવું પરિપત્ર રજૂ કરવાનું પડ્યું ને કહેવામાં આવ્યું કે વરઘોડો કાઢવું નહીં. તેના માટે આપણે ખાસ કરીને આવ્યા છે જે સુરતના સૌથી જૂના, જાણીતા અને પ્રખ્યાત હાઈકોર્ટના વકીલ ઇલિયાસ પટેલ છે. આપણે તેને પૂછીએ કે સર, ડીજીપી રાવે આ પરિપત્રો પોલીસ અધિકારીઓ માટે શા માટે રજૂ કર્યું અને વરઘોડા શા માટે બંધ કરાવ્યા? હું એડવોકેટ ઇલિયાસ પટેલ. એકચ્યુઅલી જરાબેન, ઘણા સમયથી આપ જોતા હશો, છેલ્લા 1-2 વર્ષોના અંદર કદાચ વરઘોડાઓ કાઢવાના નામે જે રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહીના નામ પર લોકોની સામે આરોપીઓને લઈ જવા, લોકોને મારવા અને એના ટાંગા ઉપર લંગડાતા લંગડાતા ચાલવું અને ચલાવવું અને પોલીસે એના પર એટ્રોસિટી કરવી, એટલે કે કસ્ટડીમાં લઈ એના પર ગુનો દાખલ થઈ ગયા પછી એને લઈને એને કસ્ટડીમાં, પોલીસની કસ્ટડીમાં જ માર મારવો, રિકન્સ્ટ્રક્ટ પંચનામાના નામ પર, કાયદેસરની કાર્યવાહીના નામ પર તમે જોયું હશે કે ઘણા બધા આરોપીઓને આ લોકોએ લઈને બિલકુલ એને એને માર મારેલી અવસ્થાના અંદર લઈને એને પબ્લિક વચ્ચે, પબ્લિક બી એને પબ્લિક પણ એને મારે છે. એ રીતના ઘણા બધા આપણે બધા જોયા. અને તેના અંદર જોયા હશો કે ગૃહ મંત્રી જે પ્રધાન છે આપણા, કે ગૃહમંત્રી છે આપણા, એમને બી આ બાબતે ઘણી બધી વસ્તુ કીધેલું કે ભાઈ આ રીતના જ મારવામાં આવશે, આ રીતના જ કરવામાં આવશે. પરંતુ એમાં એવું હતું કે બરોડાનો એક કિસ્સો, કે બરોડાના અંદર જે લગભગ આજે 1.5 વર્ષ પહેલાની વાત છે, કે બરોડાના અંદર ઈંડા કંઈક યાત્રા નીકળી હતી ને તેના અંદર ઈંડા ફેંકવાના બનાવ વખતે પોલીસે કેટલાક આરોપીઓને મારેલા અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામાના નામ પર આ લોકોએ એ લોકોને શહેર આખામાં ફેરવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામા પર લોકોએ પણ એ લોકો પર એટ્રોસિટી કરી હતી ને પોલીસે બી એ લોકો મારેલા હતા. આની પિટિશન એક હાઈકોર્ટ અંદર ગઈ હતી. એટલે સ્વાભાવિક છે કે જો કોઈ લોકલ પોલીસને નહીં બોલાવે, એના ઉપરી અધિકારીને જ હાઈકોર્ટને આ લોકો બોલાવશે. એટલે હાઈકોર્ટે આ બધાને એમના એમના જે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે તેમને, આપણે ત્યાંના પોલીસ કમિશનરને બરોડાના, આ બધાને બોલાવ્યા અને આ બધાને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ શું થઈ રહ્યું છે. અને એકચ્યુઅલી છે ને, આપણા ત્યાં કેવું છે કે લોકોને સારું લાગે અને લોકોને આત્મસંતોષ થાય. આપણે ત્યાં કોર્ટમાં ન્યાય આપવાની જગ્યા પર લોકો એવું માને છે કે સ્પોન્ટેનિયસ ન્યાય મળે ને એના અંદર પોલીસની કાર્યવાહીની ઘણા બધા લોકોને બહુ મજા આવી. પણ જેના પર વીતેલી છે, હવે દાખલા તરીકે કોઈનો તમે જોશો કે રીલ કોઈની બની, કોઈને અને પોલીસ જ પોતે રીલ બનાવતી હતી આની, અને પોલીસ પોતાનું એક મ્યુઝિક અલગ મૂકતી હતી અને પોલીસે રીલની અને 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 પોલીસ પોતાના કઈ એક્શન એના ઉપર મૂકતી હતી, એને કઈ સિંગમના મ્યુઝિક સાથે. આ બધું આ એકચ્યુઅલી છે ને, આ કહ્યું તો પોતાની જાતને હીરો બનાવવા માટે, અને હીરો તરીકે પણ હીરો આ રીતના નથી બનાવતું, ઇન્વેસ્ટિગેશન કરીને બનાય છે હીરો. તો પોલીસે આ બધું કર્યું એટલે આનો જવાબ આવ્યો ડીઆઈજીને આપવો પડ્યો હાઈકોર્ટે. એટલે હાઈકોર્ટે બધું બોલાવીને આ જંગલ રાજ વિશે પૂછવામાં આવ્યું કે આ શું થઈ રહ્યું છે. કેમ કે કોઈ પણ આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે એને મેજિસ્ટ્રેટ અથવા જજ સૌથી પહેલા પૂછે છે કે શું તમને પોલીસ કસ્ટડીમાં, જો આરોપીએ શું ગુનો કર્યો ને તેના વિશે નથી પૂછાતું, પણ પોલીસ કસ્ટડીમાં એને આરોપીને ધરપકડ કર્યા પછી એની સાથે કોઈ અમાનવીય વર્તન તો નથી કરવામાં આવ્યું. ક્રિમિનલ કોર્ટ મેન્યુ અને સેક્શન 14(1) આ બાબતે કોર્ટને અંદર વારંવાર પૂછવામાં આવે છે અને તેની નીચે નોંધ કરવામાં આવે છે, જો માર્યો હશે તો તેને તાત્કાલિક અસર. હવે અહીંયા તો પોલીસ કેવું હતી, પાછળથી એ લોકોને પેલું દબાણ કરતી હતી કે કોર્ટમાં ફરિયાદ નહીં કરવી અને આ બધું કરવું. એટલે આ બધું એક નાટક ચાલતું હતું. આ બધું અમાનવીય હતું, ગેરકાયદેસર હતું. રિકન્સ્ટ્રક્શન પંચનામાના નામ પર, એક કાયદેસરની કાર્યવાહીના નામ પર એક ઇલીગલ એટલે કે ગેરકાનૂની કૃત્ય હતું. અને આનાથી પોલીસ શું કરતી હતી, બધાને બતાવીને કરતી હતી, દંડા બતાવીને કે ભાઈ આ દાદો છે, જોઈ લો ભાઈ, માફી માંગો. આવું બધું નહીં. તમે એને કોર્ટ, જો સજા આપવાળી કોર્ટ છે, સજા કરાવી અને પુરાવા ભેગા કરવા, આ બધું પોલીસનું કૃત્ય છે. પોલીસે આ જે પોતાની જાતને હીરો બનાવવા માટે અથવા કોઈ નેતાને ખુશ કરવા માટે આ જો કૃત્ય કર્યું હોય, એના લીધે પોલીસ પોતે ડાવમાં આવી ગઈ. અને હવે ઉપલા અધિકારીઓ એટલે ઉપરી અધિકારીએ ત્યાંથી છૂટવા માટે હાઈકોર્ટની પિટિશનમાં કોઈ જવાબ, એટલે એમને આ પરિપત્ર બહાર પાડીને બાકીના પોલીસ વાળાએ ના પાડ્યું કે આવું બધું નહીં કરતા. કેમ કે
આમાં જવાબ આપવો પડશે ઉપરી અધિકારીઓ. એટલે આ પરિપત્ર બહાર પાડી અને કદાચ ચામડી બચાવવાનો પ્રયાસ છે, પરંતુ જો સુધરી જાય તો સારું છે, નહીં તો આ બધું કન્ટેમમાં જશે. સર, આ જે પરિપત્ર બહાર પડ્યું છે અને એમાં એમ પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ પણ અધિકારી, પોલીસ અધિકારી નહીં માને તો શિક્ષાત્મક, દંડાત્મક પગલાં લેવામાં આવશે. તો એના માટે કયા અધિકારીઓ ખાસ કરીને એક્શનમાં આવશે? પીઆઈ, એસીપી યા ડીસીપી? જો એકચ્યુઅલી છે ને જરાબેન, કે આના અંદર તમે જુઓ ને, સજા 3 પ્રકારની આવે છે. નંબર 1, જો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના નામ પર જો આવું કંઈક કર્યું અને આવી કોઈ રીલ બહાર પડી, તો એ રીલના નામ પર જો રીલ બહાર પડી અને કોઈ એટ્રોસિટી થઈ તો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલશે. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી નામ પર એ પોલીસ ઉપર મુકદમો ચાલશે. બીજી વસ્તુ કે જો આરોપીએ કે જેની સાથે આવી એટ્રોસિટી થઈ છે એને કોર્ટે પૂછ્યું કે તમારી પોલીસ કસ્ટડીમાં તમારી સાથે કોઈ મગજમારી થયેલી છે કે કોઈ ગેરકાયદેસર કૃત્ય થયેલું છે, તો જો કોર્ટને ફરિયાદ કરી દેવામાં આવશે તો આવી રિકન્સ્ટ્રક્શન કાર્યવાહીના નામ પર કોર્ટ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરશે અને ડિસ્ટ્રિક્ટ જજ પાસેથી તત્કાલ અસરથી મતલબ જો જવાબ હતા કાયદેસરની કાર્યવાહી કોર્ટ પોતે ચાલુ કરશે. એમાં કોઈ પરમિશન કોર્ટે લેવાની હોતી નથી. કોર્ટ સ્વો મોટો કાર્યવાહી કરે છે. તેમાં ક્રિમિનલ કોર્ટ મેન્યુઅલ સેક્શન 14(1) છે જ. ને જો કદાચ એવું થાય કે આરોપી જામીન ઉપર છૂટ્યા પછી અને જો એને એવું લાગે કે મારી સાથે આવું ખરેખર એટ્રોસિટી, તો પોતાના વકીલ મારફતે કોર્ટમાં પ્રાઇવેટ કમ્પ્લેન્ટ દાખલ કરીને આવા જે કાયદાનું અધિકારી વિરુદ્ધ તત્કાલ અસરથી એના સદી સંબંધી ગુનો દાખલ કરાવે. અને બીજી વસ્તુ કે જો ઉપરી અધિકારીઓ કોર્ટની અવમાનના કરશે, કોર્ટની ઓથોરિટીની અવમાનના કરશે કે નામદાર કોર્ટે આપેલા ડિરેક્શન અવમાનના કરશે, તો ઉપરી અધિકારીઓએ કન્ટેમની કાર્યવાહી ભોગવવી પડશે અને એમના માટે એમને ઘણો બધો સબક શીખવાડવો પડશે અને કોર્ટો એમની વિરુદ્ધમાં બી કાર્યવાહી કરશે. સર, આ વરઘોડા જે સરઘસ પોલીસ કાઢે છે, લાકડીઓ મારે છે, દોરડાથી બાંધીને લઈ જાય છે જે ગુનેગારને, અત્યારે તે બંધ કરી દેવામાં આવ્યું છે. તો તમને નથી લાગતું કે હવે ગુનેગારોમાં જે પોલીસનો ફફડાટ હતો, જે ગુનેગારોને જે પોલીસનું ડર હતું કે અમારો સરઘસ નીકળશે, અમારા વરઘોડા નીકળશે, હવે ઈ ડર ઓછું થઈ ગયું અને ફરી ગુનેગારી વધી જશે સમાજમાં, એવું નથી લાગતું? 1947માં દેશ આઝાદ થઈ ગયા પછી અત્યાર સુધી આપણે પોલીસની કાર્યવાહી, નામદાર કોર્ટની કાર્યવાહીઓ જોતા આવેલા છે, પનિશ થતા આવેલા છે અને એ દરમિયાન અંદર બી કે ક્યારેક ગુનેગારોને કોર્ટે પનિશ કરી જ છે. પરંતુ રિકન્સ્ટ્રક્ટ મંચના નામ પર આ પોલીસ અધિકારીઓ આને મારશે અને એ મારશે તેના જે ગુના ઓછા થશે, એવું તો બન્યું જ નથી. તમે આપ જોશો તો ગુનાઓ દિન પ્રતિદિન, મર્ડરના, આપણે શરીર સંબંધ બાબતના ગુનાઓ, રેપના ગુનાઓ કન્ટિન્યુઅસ. આજે એમ માનો કે દિવસના અંદર કેટલા બધા સુરત શહેરના અંદર ગુના બની રહ્યા છે. તમે ઓવરઓલ ગુજરાતના અંદર જોશો કેટલા બધા ગુના બની રહ્યા છે. ફક્ત બીવડાવવા માટે અને આના કરો નહીં, એના કરતો કાર્યવાહી એવી કરો એટલી સ્ટ્રોંગ કે કોર્ટ એમને છોડે જ ના અને કોર્ટના અંદર બચાવ ના રહે. તપાસ નથી કરવી, તપાસના નામ પર આ રીતના હીરોગીરી કરવી છે, સિંગમ જેવા મ્યુઝિક ચલાવીને આ કરવું છે, આ કોઈ કાયદેસર નથી. એનાથી ગુના અટકે નહીં. હવે દાખલા તરીકે આપણા ત્યાં છે ને 2 વસ્તુ થઈ છે. કેટલાક ગુનેગારો એવા છે જે એક વખત જેલમાં આવ્યા પછી છે ને બહાર એમને કોઈ ઇજ્જતનું એ રહેતું નથી, એટલે એ લોકો વધુ દાદાગીરી કરે છે અને એનાથી પોલીસ બી એને પકડવા માટે કે સમાજના માણસો બી એ જે ગુનેગારો છે ને એક વખત છાપ એની પડી ગયા પછી એ પોતે દાદાગીરી કરતો થઈ જાય છે. નંબર 1. નંબર 2, આવું રિકન્સ્ટ્રક્ટ મંચના નામ પર કોઈ આરોપીને મારવામાં આવ્યો હોય અને તો તમે જોતા હશો કે એવું 10 વખત બન્યું હશે કે રિકન્સ્ટ્રક્શન નામ પર કાઢવામાં આવ્યો છે, માફી મંગાવી છે અને પાછો એ ગુનેગાર તરીકે ગયેલો છે. જેમાં તમે જોતા હશો કે કેટલાક વખત કેટલાક માણસો જે સોના ચાંદીના દાગીના પહેરીને જતા હતા, વ્યાજ માંગતા હતા અને તે પછી એમ કીધું કે હું સુધરી ગયો છું અને પછી ફરીથી એને બીજા દિવસે ચપ્પુ માર્યો છે અને એનો વરઘોડો નીકળ્યો છે. એટલે આવું એવી એટલી બધી ઘટનાઓ છે કે એ ઘટનાઓને લઈને આપ એવું માની લો કે એનાથી ક્રાઇમ ઘટ્યો નથી. હવે એ માણસની બેઇજ્જતી થશે ને તો એના માટે તો આ રીલ એક મહત્વની બની જશે કે હું જો કેટલો મોટો દાદો છું, મને પોલીસે માર્યો તો પણ હું નથી સુધર્યો. એટલે પબ્લિક એનાથી ગભરાશે. મારું એવું માનવું છે કે પોલીસનું કામ ગુનેગારને સજા અપાવવાની સાથે સાથે સમાજમાંથી ગુનેગારો નહીં બનવા માટેની બી પ્રેરણા આપવી જોઈએ. મારું એવું માનવું છે કે પોલીસનું કામ ગુનો રોકવાની સાથે સાથે ગુનેગારોને સુધાર કરવાનું કામ છે. પોલીસ એને જ ગુનેગાર બનાવીને મૂકશે, એની રીલ બનાવીને મૂકશે અને પોતાને હીરો બનાવીને મૂકશે. હવે તમે જોતા હશો તો કેટલાક પોલીસ અધિકારીઓ જ આના અંદર આવી ગયા છે
કે જે ગુનાખોરીમાં આવી ગયા છે, તો એમના વરઘોડા નથી નીકળ્યા. તો આને શું કહીશું આપણે કે ભાઈ પોલીસ જેને રિકન્સ્ટ્રક્શનના નામ પર જેને આરોપી બનાવવા માંગે છે અને જેની રીલ બનાવવા માંગે છે તેને જ બતાવશે, પોતાના અધિકારીઓને નહીં બતાવે? પણ આ રીલ બતાવી તો ગુનો ઓછો કરવા માધ્યમ નથી. એના માટે તમે પુરાવાઓ મૂકો કે નામદાર કોર્ટ અમને છોડે જ નહીં. નામદાર કોર્ટ અંદર એવા સજ્જડ પુરાવા મૂકો કે એ કાયદા સામે લાચાર બની જાય. એની જગ્યા પર તમે કોઈ કાર્યવાહી નથી કરતા. અને આના લીધે બેન આમાં મારા જાણવા મુજબ અમારી ધ્યાન પર એ બી આવ્યું છે કે ભાઈ કોઈ રિકન્સ્ટ્રક્ટ મંચના નામ પર બહાર નહીં લઈ જઈએ, આના નામ પર બી ભ્રષ્ટાચારો આવ્યા છે અને ઘણું બધું આવ્યું છે કે ભાઈ તને નહીં લઈ જઈએ, ન તો જો બહાર સાહેબ મારતા મારતા પેલો ઇજ્જત થઈ જાય એટલે પોલીસ સાથે સેટ. હવે આ બધું જ બધાને ખબર છે, છાની છપું બધું ચાલતું આવ્યું છે. અને આ જાહેરના અંદર આ રીતના જે પોલીસ ગેરરીતિ કરી છે અને એને કારણે નામદાર હાઈકોર્ટમાં પિટિશન જાય ને પિટિશનના અંદર આ રીતના ચુકાદાઓનો ઉપરી અધિકારીઓ જવાબદેહી નક્કી કરવામાં આવે એટલે બહુ ગંભીર બાબત છે. સર, આપણા ગૃહમંત્રી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કીધું છે કે લંગડાતા લંગડાતા તો ચાલશે જ. એ તો વરઘોડો તો નીકળશે જ ભાઈ, એ લંગડાતા લંગડાતા જ ચાલશે. ઘોડા તો નીકળશે જ, કોઈ ચરમબંધીને નહીં છોડવામાં આવે, પગ તો ધ્રુજશે જ. આ સમગ્ર બાબત વિશે તમે શું કહેશો? એકચ્યુઅલી કદાચ એમનું નોલેજ એ બાબતે હશે કે ભાઈ આ રીતના સજા આપીને કાર્યવાહી કરીશું તો ગુનાઓ અટકી જશે, પરંતુ એના માટે પ્રભાવશાળી અભ્યાસ જોઈશે. એના માટે એક પ્રભાવશાળી એક એવું વ્યક્તિત્વ જોઈશે કે તેનાથી ગુનેગારને કઈ રીતે આવે. દાખલા તરીકે કોઈ ડેપ્યુટી સીએમ કે સીએમ તો કોર્ટમાં જવાનું આવતું નથી ને કોર્ટ એમને નોટિસ કાઢે બી નહીં, એટલે એ તો પોતાની જવાબદારી માટે આવું બધું કહીને છૂટી જશે. કદાચ રાજકીય ઇશારે કોઈ મંચ ઉપર બોલવા માટે કે પછી લોક તાળી વગાડે એના માટે એમને કીધું હશે, પણ એમના રવાડે ચડી કે આવા રાજકીય વ્યક્તિઓના રવાડે ચડીને કાયદેસરની પોલીસે આવું ગેરકાયદેસર કૃત્ય રિકન્સ્ટ્રક્શન પંચનામા નામ પર નહીં કરવું જોઈએ. પછી સર, આ બધા બિફોર અને આફ્ટર જે પોલીસ અધિકારીઓ વરઘોડા કાઢે છે, રિકન્સ્ટ્રક્શનના નામે જે સરઘસ નીકળે છે જાહેરમાં, તો એ બધા બિફોર આફ્ટરની રીલો હવે ડિલીટ કરવામાં આવશે? જો એકચ્યુઅલી એને માટે એક પોલિસી નક્કી થવી જોઈએ કે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના પાડી રહી છે કે આ શું જંગલ રાજ છે અને કાયદાના અંદર અમાન્ય એવી આ એક પ્રક્રિયા પોલીસ અનુસરી રહી હતી, તો જે વ્યક્તિઓના એ લોકોએ ઉતાર્યા હોય એને તત્કાલ અસરથી ડિલીટ કરવા જોઈએ. અને મારું એવું માનવું છે કે ત્યાં સુધી જો આવી કોઈ ગંભીર બાબત, કોઈ આરોપી જો ખોટી રીતે દંડવામાં આવ્યો હોય તો તે પોતાની આવી બધી રીલો લઈને નામદાર કોર્ટ સમક્ષ જાય અને તે પોતાને બતાવે કે મારી સાથે કસ્ટડીના અંદર આ પ્રકારનું ખોટું કૃત્ય થયું છે, તો નામદાર કોર્ટો ચોક્કસપણે પોલીસે તેમને જે પનિશેબલ કાર્યવાહી કરી છે તેના માટે એમને પનિશમેન્ટ વાળી કાર્યવાહી કરશે અને એની વિરુદ્ધમાં જે ન્યાયિક કાર્યવાહી થવાની છે તે તો થશે જ. પણ પોલીસ કસ્ટડીના અંદર આચરવામાં આવતી આ એટ્રોસિટી અસામાજિક કૃત્યના અંદર આપણે અને આ એક ગેરકાયદેસર કૃત્ય હતું અને એના માટે લોકોએ તત્કાલ અસરથી બધું ડિલીટ, દરેક જેટલા બી પ્લેટફોર્મ ઉપર પોલીસે આપ્યું હોય એના માટે ડિલીટ કરવું છે. મારા અગાઉના કેસના અંદર બી આવું થયું હતું. એના અંદર નામદાર કોર્ટે આપણે જોયું હશે કે નામદાર કોર્ટે ઓર્ડર કરી અને તત્કાલ અસરથી બધું ડિલીટ કરવામાં આવ્યું હતું અને પોલીસને એનો ખુલાસો કરવા માટે જોયું હતું. મારું પર્ટિક્યુલર માનવું છે કે આના અંદર એવા પોલીસ અધિકારીઓ જો આ કાર્યવાહી આ ઓર્ડર થયા પછી જો પોલીસ કમિશનરના કે નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરને નહીં માને અને આવી કોઈ રીલ બહાર પડે તો એવા અધિકારીઓને કન્ટેમની કાર્યવાહી કરી અને ત્યાર પછી એને સસ્પેન્ડ નહીં. જો સસ્પેન્શન એ કોઈ સજા નથી, સસ્પેન્શન એક એવી સજા છે કે એના માટે પછી એને પ્રમોશન મળી જાય છે. મારું માનવું છે કે આવા અધિકારીઓને ટર્મિનેટ કરી નાખવા જોઈએ અને એને સત્તા પરથી દૂર કરી નાખવા જોઈએ, કેમ કે એ અસામાજિક વ્યક્તિ છે યુનિફોર્મમાં. તો શું સર, હવે આપણે માનીએ કે ડીજીપી ના પરિપત્ર પછી વરઘોડા કાયમી બંધ થશે? જો સરકારે નામદાર જો આપણો સમાજ અને આ સ્ટેટ કાયદેસર ચાલે છે, કાયદાના થકી ચાલે છે, એટલે એ પોલિસી નક્કી કરીને તત્કાલ અસરથી આવી કોઈ કાર્યવાહી ન થાય અને એના માટે પોલીસને સૂચનાઓ આપવી પડે. આ ડીજીપી નો પરિપત્ર મારું માનવું છે કે સચિવાલયમાંથી પણ ગૃહ ખાતા પરથી પણ આ પ્રકારની કાર્યો માટે અને જે પોલીસ અધિકારીઓ આવો ભાગ ભજવ્યો હોય તેના પર કાર્યવાહીઓ કરી અને બંધ કરાવવું જોઈએ. અને હવે પછી જો આવું કોઈ બંધ કરે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે બી એવી કદાચ મારું માનવું છે કે કરશે જ નામદાર કોર્ટ આ પિટિશન અંદર,
જો આવી કોઈ કાર્યવાહી કરતા ભાગ ભજવે તો આવા અધિકારીઓ વિરુદ્ધ કન્ટેમ્પની કાર્યવાહી થાય અને લગભગ બંધ થવું જ જોઈએ અને નામદાર કોર્ટનું ઓર્ડર આદેશનું પાલન થવું જ જોઈએ અને સરકારે પણ એના માટે આવા અધિકારીઓ ઉપર દબાણ લાવવું જોઈએ. તો આ હતા હાઈકોર્ટના વકીલ ઇલિયાસભાઈ પટેલ, જેમણે અમારી સાથે વાતચીત કરીને કહ્યું કે જે ડીજીપી રાવનો પરિપત્ર છે કે હાલમાં વરઘોડા બંધ કરી દેવાના છે, રિકન્સ્ટ્રક્શનના નામે જે વરઘોડા થઈ રહ્યા છે, જે સરગસ જાહેરમાં આરોપીઓના નીકળી રહ્યા છે, પોલીસ દ્વારા કાઢવામાં આવે છે, ને બિફોર આફ્ટરની રીલ સોશિયલ મીડિયા પર જેને પોસ્ટ કરવામાં આવે છે, તે તમામ બાબતે ઇલિયાસભાઈ પટેલ વકીલે અમારી સાથે વાત કરીને કહ્યું કે આવી પોસ્ટોને તાત્કાલિક ધોરણે ડિલીટ કરવી જોઈએ અને સાથે સાથે જો આવા પોલીસ અધિકારીઓ કાયદાનો ભંગ કરે છે, ડીજીપી રાવના પરિપત્રનો પણ ભંગ કરે છે, તો એવા અધિકારીઓને પણ કાયમી માટે ટર્મિનેટ કરવું જોઈએ. હવે તો આવનારો સમય બતાવશે કે ક્યાં સુધી, કેટલા વખત સુધી આ વરઘોડા બંધ થાય છે અને ક્યાં સુધી પોલીસ અધિકારીઓ પાલન કરે છે. કેમેરામેન મેરાજની સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.